જય શ્રી કૃષ્ણ। માઘ માસના શુક્લ પક્ષમાં જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત થાય છે અને રવિવાર સાથે સપ્તમી તિથિ આવે ત્યારે આ તિથિ અત્યંત મહત્વપૂર્ણ મનાય છે। આ સપ્તમી રથ સપ્તમી અથવા માઘ સપ્તમી તરીકે ઓળખાય છે અને માન્યતાઓ અનુસાર ભગવાન સૂર્યદેવે રથ સપ્તમીના દિવસથી સમસ્ત સંસારને પ્રકાશિત કરવાનું પ્રારંભ કર્યું હતું। આ દિવસ ભગવાન સૂર્યનારાયણનો પ્રાગટ્ય દિવસ મનાય છે, એટલે રથ સપ્તમીને સૂર્ય જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે। આ દિવસ અત્યંત શુભ દિવસ છે। આ શુભ દિવસ સૂર્યદેવના આકાશી રથની ઉત્તર પૂર્વ તરફની યાત્રાનું પ્રતીક છે, જે ઋતુગત ઉષ્મા અને વૃદ્ધિ તરફના પરિવર્તનનું પ્રતીક છે। એટલે કે આ દિવસથી ઋતુ પરિવર્તન પણ થાય છે। ધીમે ધીમે કરી ઠંડી ઓછી થવા માંડે છે અને ગરમીના દિવસો શરૂ થાય છે। સૂર્યદેવનો રથ 7 તેજસ્વી ઘોડાઓ દ્વારા ખેંચાયેલો અને અરુણ દ્વારા સારથી તરીકે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તે જીવનની ઉર્જા અને તેજને મૂર્તિમંત કરે છે। આ પાવન અવસરને સૂર્યગ્રહણ જેવું જ દાન પુણ્ય વગેરે પ્રવૃત્તિઓ માટે અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી તથા વ્રતનું પાલન કરવાથી તમામ પ્રકારના પાપોથી મુક્ત થવાય છે। સ્કંદ પુરાણમાં પણ મહામુનિ સુચિ કહે છે કે રથ સપ્તમીના અવસરે સૂર્યદેવની પૂજા કરવાથી જાણીએ અજાણીએ શાબ્દિક, શારીરિક, માનસિક, વર્તમાન જન્મ તથા પૂર્વજન્મમાં કરેલા આ 7 પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે। અને આ પાવન દિવસ આ વર્ષે 2026માં 25 જાન્યુઆરી રવિવારના દિવસે આવી રહ્યો છે, એટલે કે 25 જાન્યુઆરી રવિવારના દિવસે રથ સપ્તમીનો પાવન પર્વ મનાવવામાં આવશે। અને જે લોકો રવિવાર વ્રતનું પાલન કરે છે અથવા કરવા માંગે છે તે આ દિવસથી પોતાના વ્રતની શરૂઆત કરી શકે। અને આ દિવસે પ્રાતઃકાલીન સ્નાનનું મુહૂર્ત સવારે 5:38 થી 7:22 સુધીનું રહેશે તથા અરુણોદય કાળનો સમય સવારે 6:58 રહેશે અને આ દિવસે સૂર્યોદય થશે 7:22। શાસ્ત્રો અનુસાર રથ સપ્તમીએ અરુણોદય કાળમાં સ્નાન કરવાનું વિધાન છે અને આમ જોવા જઈએ તો પ્રત્યેક વ્યક્તિએ પોતાના આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ કરવા માટે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ। સવારે વહેલા ઉઠી સ્નાન કરવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે અને તમામ પ્રકારના રોગોથી પણ મુક્ત થાય છે। તેથી રથ સપ્તમીના દિવસે તો વિશેષ કરી અરુણોદય કાળમાં સ્નાન કરવું જોઈએ। આ દિવસે અરુણોદય કાળમાં સ્નાન મહત્વપૂર્ણ અનુષ્ઠાનોમાંથી એક ગણાય છે તથા તેને માત્ર અરુણોદય કાળમાં જ કરવાનું સૂચન આપવામાં આવ્યું છે। અને અરુણોદય કાળ એટલે સૂર્યોદય પહેલાંનો લગભગ 1.5 કલાકનો સમય। આ દિવસે સૂર્યોદય પહેલાં અરુણોદય કાળમાં સ્નાન કરવાથી માનવી સ્વસ્થ અને તમામ પ્રકારના રોગોથી મુક્ત રહે છે। અને આ જ માન્યતાના કારણે રથ સપ્તમી આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખાય છે। આ દિવસે વિશેષ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વધારે મહત્વ છે, પરંતુ આ શક્ય ન હોય તો ઘરે પણ અરુણોદય કાળમાં સ્નાન અવશ્ય કરવું અને ત્યાર પછી સૂર્યોદય થતાં સૂર્યનારાયણની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી। આ દિવસે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી પુષ્પ, ચોખા અને થોડો ગોળ ભેળવી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ આપવો જોઈએ, જેથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। કેમ કે આ કળયુગના સમયમાં સૂર્યનારાયણ ભગવાન જ એક એવા દેવતા છે જે પ્રત્યક્ષ રૂપે આપણને દર્શન આપે છે, સાથે સૂર્યની કિરણો બધા જીવોને ઉર્જા પ્રદાન કરે છે। સૂર્યની કિરણો વિના આ સમસ્ત જગત અંધકારમય બની જાય છે। સૂર્યના પ્રકાશ વિના જીવન નાશવંત બની જાય છે। તો ચાલો 25 જાન્યુઆરી રવિવારના દિવસે અર્થાત કાલના દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા કરી એમનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ। જય શ્રી કૃષ્ણ।